નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। ધોરણ 4ની જે સ્વ અધ્યયન પોથી છે તેના ભાગ 3ની અંદર આપણને ગુજરાતી વિષયનો જે પાઠ નંબર 6 આપેલો છે, ભાઈબંધ મારો બોલ્યો કુહુ, તેનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ ધોરણ 4ની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ 3 આપેલો છે તે ભાગ 3ની અંદર આપવામાં આવેલા દરેક વિષયના અને દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે સ્વ અધ્યયન પોથી છે તેના સોલ્યુશનના ભાગ 3 જે છે તેનો અભ્યાસ કરી લેવો। એ તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 4 સ્વાધ્યાય પોથી ભાગ 3 એમાં પાઠ નંબર 6 ભાઈબંધ મારો બોલ્યો કુહુ। એમાં પ્રશ્ન નંબર 1, ઉદાહરણ મુજબ શબ્દની જોડ લખો। એમાં પહેલું છે જડે, એને આપણે જોડીશું લડે સાથે। ઊંધાને જોડીશું ચોથું ધંધા સાથે। અબઘડીને આપણે જોડીશું પાઘડી સાથે અને દડીને આપણે જોડીશું કડી સાથે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, સવાર કાવ્યમાંથી ઉદાહરણ મુજબના શબ્દ શોધી અને વાક્ય લખો। તો કચકચ એટલે કે જવાબ આવશે ચકલા ચકલી કચકચ કરતા હોય। કલબલ તો કાબર કલબલ કરતી ઝઘડો કરે। કાકા તો કા કા કરતો કાગડો લુચ્ચો છે। કુણા કુણા તો કુણા કુણા તડકામાં પતંગિયાની ટોળી છે। મિત્રો, ધોરણ 3થી 10ની જે નવી સ્વાધ્યાયન પોથીઓ છે 2025-26ની તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે। એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તેના ઉપર ક્લિક કરી અને તમે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। અથવા તો આપણી આ જે સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ છે તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો। વોટ્સઅપ પર મંગાવવા માટેનો નંબર છે 7046222254। તો જરૂરથી આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો। પ્રશ્ન નંબર 3, પાઠમાં આવતા અને ન આવતા પક્ષીઓના નામ નીચેના કોઠામાંથી જુદા પાડીને લખો। તો જોઈએ પાઠમાં આવતા પક્ષીઓના નામ તો ચકલી, કોયલ, કાગડો, ઘુવડ, પોપટ અને કાબર। પાઠમાં ન આવતા પક્ષીઓના નામ તો મોર, મેના, કબૂતર, બુલબુલ, કલકલિયો, સમડી, ગીધ અને કાકા કૌવા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય લખો। ગોફણ, તો આ રીતે આપણે વાક્ય લખી શકીએ, એના એક હાથમાં ગોફણ હોય જ અને એનું નિશાન કદી ખાલી ન જાય। હવાબારી, તો ગોદામની હવાબારીનો એક કાચ તૂટી ગયેલો હતો। દરવાજો, તો ગેરેજમાં માત્ર એક જ નાની બારી અને દરવાજો હતા। જાનવર, ગોદામમાં જંગલી જાનવરની બોર્ડ જેવું અંધારું હતું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચે આપેલા વાક્યમાં ભૂલ જણાય તો સુધારીને લખો। જો પહેલું વાક્ય, આખી શાળામાં અમારી વર્ગ બહુ વિચિત્ર હતી, તો આખી શાળામાં અમારો વર્ગ બહુ વિચિત્ર હતો। બીજું, બોધરાજની સાથે ગોફણ હતો, તો બોધરાજની સાથે ગોફણ હતી। આ પથ્થર થાંભલાને વાગીને નીચે પડી, તો આ પથ્થર થાંભલાને વાગીને નીચે પડ્યો। ચોથું, અમારી શ્વાસ થંભી ગયો, તો અમારો શ્વાસ થંભી ગયો। પાંચમું, કાબરના બચ્ચા હવે કંઈક શાંત થઈ હતી, તો કાબરના બચ્ચા હવે કંઈક શાંત થયા હતા। પ્રશ્ન નંબર 6, નીચે આપેલા શબ્દ સમૂહ માટે પાઠમાંથી શોધી અને એક શબ્દ લખો। ન ગમે તેવા વર્તન અને દેખાવવાળું તો વિચિત્ર, આર પાર જોવું તો ભેદવું, ફેદી નાખવું તો ચૂથવું, ખૂબ ધીમેથી એટલે હળવેથી અને નવી જાતનું તો અવનવું। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી, જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ હવે તમે વોટ્સઅપ પર મંગાવી શકો છો। અને વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશન ઉપર પણ આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મુકાઈ ચૂકી છે। તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાંથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, કોઈ એક પક્ષીનું નામ લખી તેના અવાજ, ખોરાક, રહેઠાણ, રંગ કે વિશેષતા જણાવો। ચાલો, તો પક્ષીનું નામ છે કબૂતર, અવાજ એનો આવશે ગુટર ગુટર। ખોરાક, તો દાણા અને અનાજ ખાય છે। રહેઠાણ, તો ઘર, અવાવરા, કૂવામાં કે ઝાડ ઉપર। રંગ, સફેદ કે ભૂખરા રંગનું। વિશેષતા, તો કબૂતર એ શાંતિનું પ્રતીક માનવામાં આવે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, મનગમતા પક્ષીનું ચિત્ર દોરો અને રંગ પૂરો। તો અહીંયા તમે જોઈ શકો છો કે મારું મનગમતું પક્ષી મોર છે, તેનું સરસ મજાનું ચિત્ર આપણે અહીંયા દોરેલું છે અને તેમાં રંગ પણ પૂરેલો છે। તમે પણ આવું સરસ મજાનું ચિત્ર દોરી શકો છો। તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 4ના સ્વાધ્યાય પોથીના ભાગ 3ની અંદર જે ગુજરાતી વિષયનો પાઠ આપણને આપેલો છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 4ની સ્વાધ્યાય પોથીના ગુજરાતી વિષયના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો, આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં।